નમસ્કાર મિત્રો, હું બિપિન વાસાણી ફરી વખત નિહાલ એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં મિત્રો આજે આપણે 8મો પાઠ જોવાનો છે. મિત્રો, આ પાઠમાં આપણે શરૂઆત વિકલ્પોથી કરીએ છીએ. આજે આપણે 25 વિકલ્પ જોશું. મિત્રો, આ વિકલ્પ માટે તમને એક વિકલ્પ માટે જવાબ આપવા માટે 5 સેકન્ડનો સમય મળશે. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ. તમારી સામે પ્રથમ પ્રશ્ન છે, દુનિયામાં એક કે બે સ્થળે મળતું સંસાધન, જેના ઓપ્શન છે એ સર્વસુલભ સંસાધન, બી સામાન્ય સુલભ સંસાધન, સી એકલ સંસાધન. તો એનો જવાબ આવશે મિત્રો સામાન્ય સુલભ સંસાધન. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા સંસાધન નવીનીકરણીય છે, જેના ઓપ્શન છે એ ખનિજ તેલ, બી સૂર્યપ્રકાશ, સી કુદરતી વાયુ. મિત્રો, જવાબ આપવા માટે તમને 5 સેકન્ડનો સમય મળે છે. તેનો જવાબ આવશે મિત્રો બી સૂર્યપ્રકાશ. ત્રીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા સંશોધનો અનવીનીકરણીય છે, જેના ઓપ્શન છે એ પ્રાણીઓ, બી જંગલો, સી ખનિજો. તેનો જવાબ આવશે મિત્રો સી ખનિજો. ચોથો પ્રશ્ન છે, હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને મુખ્ય ખાલી જગ્યા ભાગમાં વહેંચવામાં આવી છે, જેના ઓપ્શન છે એ 7, બી 8, સી 16. તેનો જવાબ આવશે મિત્રો બી 8. પાંચમો પ્રશ્ન છે, કાળી જમીન બીજા ખાલી જગ્યા નામે ઓળખાય છે, જેના ઓપ્શન છે એ રેગુર, બી ખદર, સી બાંગર. તેનો જવાબ આવશે મિત્રો એ રેગુર. છઠ્ઠો પ્રશ્ન, ખાલી જગ્યા જમીનને કપાસની જમીન પણ કહે છે, જેના ઓપ્શન છે એ પડખાવ, બી કાળી, સી પર્વતીય. તેનો જવાબ આવશે મિત્રો બી કાળી જમીન. સાતમો પ્રશ્ન છે, જમીનના ધોવાણ માટે નીચેનામાંથી ખાલી જગ્યા પરિબળ જવાબદાર ન ગણી શકાય, જેના ઓપ્શન છે એ વન્ય પ્રાણી જીવન, બી વહેતું જળ, સી પવન. તેનો જવાબ આવશે મિત્રો એ વન્ય પ્રાણી જીવન. આઠમો પ્રશ્ન છે, માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ ખાલી જગ્યામાંથી પૂરી થાય છે, જેના ઓપ્શન છે એ જંગલ પ્રદેશો, બી સંસાધનો, સી ધાન્યો. જેનો જવાબ આવશે મિત્રો બી સંસાધનો. નવમો પ્રશ્ન તમારી સામે છે, જમીન, મકાન વગેરે ખાલી જગ્યા સંસાધનો છે, જેના ઓપ્શન છે એ વ્યક્તિગત, બી રાષ્ટ્રીય, સી સામૂહિક. તેનો જવાબ આવશે મિત્રો એ વ્યક્તિગત. દસમો પ્રશ્ન છે, લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે ખાલી જગ્યા સંસાધન છે, જેના ઓપ્શન છે એ વૈશ્વિક, બી રાષ્ટ્રીય, સી વ્યક્તિગત. તેનો જવાબ આવશે મિત્રો બી રાષ્ટ્રીય. 11મો પ્રશ્ન તમારી સામે છે, વાતાવરણમાં રહેલા ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે વાયુ ખાલી જગ્યા સંસાધન છે,
જેના ઓપ્શન છે એ સર્વસુલભ, બી વિરલ, સી એકલ. તેનો જવાબ આવશે સી એકલ. 12મો પ્રશ્ન, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેને ખાલી જગ્યા સંસાધન કહે છે. જેના ઓપ્શન છે એ એકલ, બી વિરલ, સી સામાન્ય સુલભ. તેનો જવાબ આવશે બી વિરલ. 13મો પ્રશ્ન, દુનિયામાં ભાગ્યે જ એક કે બે જગ્યાએ મળી આવતું ખનિજ ખાલી જગ્યા સંસાધન છે. જેના ઓપ્શન છે એ વિરલ, બી સુલભ, સી એકલ. તેનો જવાબ આવશે મિત્રો સી એકલ. 14મો પ્રશ્ન, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે ખાલી જગ્યા સંશોધનો છે. એના વિકલ્પ છે નવીનીકરણીય, બી અનવીનીકરણીય, સી પુનઃનિર્માણ. તેનો જવાબ આવશે મિત્રો એ નવીનીકરણીય. 15મો પ્રશ્ન, જે સંસાધનો અખૂટ હોય તેને ખાલી જગ્યા સંસાધન કહે છે. જેના ઓપ્શન છે એ સંરક્ષિત, બી નવીનીકરણીય, સી અનવીનીકરણીય. તેનો જવાબ આવશે મિત્રો બી નવીનીકરણીય. 16મો પ્રશ્ન, ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે ખાલી જગ્યા સંશોધનો છે. એના ઓપ્શન છે એ નવીનીકરણીય, બી અનવીનીકરણીય, સી વૈજ્ઞાનિક. તેનો જવાબ આવશે મિત્રો બી અનવીનીકરણીય. 17મો પ્રશ્ન, જે સંસાધનો એકવાર વપરાયા પછી ફરીથી ઉપયોગમાં લઈ શકાતા નથી તેને ખાલી જગ્યા સંસાધનો કહે છે. જેના ઓપ્શન છે એ અનવીનીકરણીય, બી નવીનીકરણીય, સી મર્યાદિત. તેનો જવાબ આવશે મિત્રો એ અનવીનીકરણીય. 18મો પ્રશ્ન, કુદરતી સંસાધનો ખાલી જગ્યા છે. જેના ઓપ્શન છે એ અમર્યાદિત, બી મર્યાદિત, સી અખૂટ. તેનો જવાબ આવશે બી મર્યાદિત. 19મો પ્રશ્ન, જમીન એટલે ખાલી જગ્યા પદાર્થયુક્ત ઝીણા કણો વાળો પોચો ખડકયુક્ત પદાર્થ. જેના ઓપ્શન છે એ અસેન્દ્રિય, બી સેન્દ્રિય, સી જૈવિક. તેનો જવાબ આવશે બી સેન્દ્રિય. 20મો પ્રશ્ન, કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ખાલી જગ્યા ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. જેના ઓપ્શન છે એ 15, બી 19, સી 43. તેનો જવાબ આવશે સી 43. 21મો પ્રશ્ન, ખાલી જગ્યા જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના ઓપ્શન છે એ કાળી, બી લેટરાઇટ, સી પર્વતીય. તેનો જવાબ આવશે મિત્રો બી લેટરાઇટ. 22મો પ્રશ્ન, દલદલ પ્રકારની જમીનનું બીજું નામ ખાલી જગ્યા પ્રકારની જમીન પણ છે. જેના ઓપ્શન છે એ પીટ, બી લેટરાઇટ, સી પડખાવ. તેનો જવાબ આવશે એ પીટ. 23મો પ્રશ્ન, ખાલી જગ્યા જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. જેના ઓપ્શન છે અ પર્વતીય, બી જંગલ પ્રકારની,
સી દલદલ પ્રકારની? તેનો જવાબ આવશે મિત્રો અ પર્વતીય. 24મો પ્રશ્ન, ખાલી જગ્યા જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. એ લેટેરાઇટ, બી કાળી, સી રણ પ્રકારની? તેનો જવાબ આવશે સી રણ પ્રકારની. આજનો છેલ્લો પ્રશ્ન, ખાલી જગ્યા પ્રકારની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે. જેના ઓપ્શન છે એ કાળી, બી કાપની, સી લાલ કે રેતી? તેનો જવાબ છે બી કાપની. તો મિત્રો આવતીકાલે ફરીવાર નવા ભાગ સાથે મળશું, જેમાં આપણે ખરા ખોટા જોશું. આભાર. જય હિન્દ, જય ભારત.